से नो, ये से नो मुझे चाहिए। नहीं, मैं 20 घंटे के साथ में आ रहा हूँ जामनगर। हमारा जेलू साहब है बीकानेर के एसपी, वो उनकी ड्यूटी लगी है। हमारे सांसद उनके ये और बीजेपी की हमारी सरकार है, हमको उल्टा मत बोलना वापिस। कुशासन किया, तेल लगा, नहीं चाहिए मुझे पैसा, लेकिन आपको 20 लाख देकर नहीं देना। मुझे बताओ, ये से नो मुझे बताओ। यस देना कर नहीं देगा मुझे, ये से नो बताओ। यस नहीं दिया ना, आपको घर से उड़ा दूंगा मैं। मेरा नाम कुशाल सिंह राजपूत है, आपको घर से उड़ा दूंगा मैं। भाई यार, आपके जैसे तो हजारों हम आगे पीछे घूमते। लॉरेंस बिंदु के फोन करो दे आपको, लॉरेंस के साथ में हमारे टीम के आदमी है वो। की बात बता रहा हूँ मैं, आप एसपी को भेजो। जेलू साहब बीकानेर के खास है हमारे, जो आपके एसपी है ना, वो बीकानेर खास है। आपके पास आ जाएंगे, मुझे मत बोलना। तो गुसाल सिंह आपको पैसा देखो। જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે, જેની બનાવની વિગત એવી છે કે જે આ કામના આરોપી છે સાગર કારુભાઈ નંદાણીયા, તેમના દ્વારા એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને બ્રાસની પેઢી છે એના નામ સાથે તેમજ બીજા જે આ કામના ફરિયાદી છે તેમની સાથેથી કુલ આશરે 99,133.8 કિલો જેટલું બ્રાસનું ભંગાર એ બાબતનો સોદો કરી એની પાસેથી ખરીદી કરી અને તેના બદલામાં તેને પૈસા ચૂકવણી કરેલ ન હતી અને ત્યારબાદ પોતાની પેટી જે હતી એ બંધ કરી અને નાસી જઈ અને પોતે જે આ પૂર્વ આયોજિત કાવતરું કરી અને જે છેતરપિંડી કરી છે તે બાબતમાં જે આ આઈપીસી 406-420 મુજબનો ગુનો જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને આ તપાસના કામે જે આ આરોપી છે સાગરભાઈ નંદાણીયા, તેનું જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરવામાં આવી છે અને હાલ આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. આરોપી સાગર કારા નંદાણીયાને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરી અને 5 દિવસની રિમાન્ડ માંગી હતી. 4 વાગ્યા પછી રજૂ કર્યા હતા અને અત્યારે મોડી સાંજ સુધી દલીલો આવેલી હતી. દલીલો ચાલ્યા પછી અત્યારે કોર્ટે એની રિમાન્ડની અરજી નામંજૂર કરી અને જેલ હવાલે મોકલવાનો હુકમ કર્યો. આમાં જે આરોપી છે, આરોપીએ ગઈકાલે જામનગરના પત્રકારોની પરિષદ પ્રેસ કોન્ફરન્સ બોલાવવા માટે એને બધા ઇન્વિટેશન આપ્યા હતા પત્રકારોને, અને એનું કહેવાનું હતું કે એની પાસે વિડીયો રેકોર્ડિંગ છે અને એ વિડીયો રેકોર્ડિંગમાં રાજસ્થાનના કોઈ આગેવાને એને ધમકી આપી હતી અને એ ધમકીમાં આ પેલા બિશ્નોઈનું નામ આપ્યું હતું કે ભાઈ આ બિશ્નોઈને અમારા કેવું જોશે, અને બિશ્નોઈના નામનો ઉપયોગ કરીને ધમકી આપી હતી. એટલે એ બાબતે આ માણસને ફરિયાદ હતી કે મારા ઘરના મારી કાર મારા ઘરે પડી હોય છે, તો રાતે અગાઉ કોક એમાં છરીયું મારી ગયા છે, 2-3 વખત મારા ઘરે હુમલા થયા છે. એટલે આ બાબત ત્યાર પછી જ્યારે આ પેલા બિશ્નોઈવાળી વાત આવી ત્યાર પછી એને એમ થયું કે આ પોલીસ મારું ફરિયાદનું કોગ્નિઝન્સ નથી લેતી, એટલે હું પત્રકાર પાસે એક વખત મારી વાત ખુલ્લી મૂકું, મારી જિંદગીનું જોખમ છે. એટલે આ વાત હતી ત્યારે એણે મને જે સૂચના આપી છે એ પ્રમાણે એને સાંજે 5:30 વાગે પત્રકાર પરિષદ રાખી હતી. એ પહેલાં જ એલસીબીએ એને ઉપાડી લીધો હતો અને ત્યાં એલસીબી એને લઈ ગયા પછી સાંજે 5 વાગે એની સામે એફઆઈઆર દાખલ થઈ ગઈકાલે અને સાંજના અટક બતાવી અને આજે કોર્ટમાં એને રજૂ કર્યો હતો. રિમાન્ડની માગણીમાં એ લોકોના ગ્રાઉન્ડ એવા હતા કે આ ભાઈને દુબઈમાં રેસ્ટોરન્ટ છે, હોટલ છે અને અહીંથી પૈસા છે ત્યાં ટ્રાન્સફર કરે છે. આ મોડસ ઓપરેન્ડીથી આ કામ કરે છે. જુદા જુદા પેલા જે બ્રાસ પાર્ટના વેપારીઓ હોય એની પાસેથી માલ પેલા 2-3 વખત લઈ લે, પૈસા આપી દે અને ત્યાર પછી છેલ્લે પૈસા માલ લઈ લે અને પૈસા ના આપતો, આવી રજૂઆત હતી. એની સામે અમે કાયદાની રજૂઆત અમારી એવી હતી કે આ કેસમાં તો જે ફરિયાદીએ ફરિયાદ કરી છે એ 2023માં થી એને લેતી દેતીનો વ્યવહાર હતો. 10 લાખ રૂપિયાનો ચેક આણે આપ્યો તો એ પાછો ફર્યો હતો. તો આવા સંજોગોમાં 138ની ફરિયાદ થાય, આમાં સીધી આવી એફઆઈઆર ન થાય. અને બીજું જે ચેક કબજે કરવાનો છે એ આરોપીના કબજામાં હોવાનો પોલીસનો કેસ નહોતો. તો આની પાસે આરોપી પાસેથી કોઈ વસ્તુ રિકવર કરવાની નહોતી, ડિસ્કવર કરવાની નહોતી. તો આવા સંજોગોમાં જે ગુજરાત હાઈકોર્ટના
બે જજમેન્ટ લેન્ડમાર્ક જજમેન્ટ જે છે સ્વામી અમરજ્યોતિનું અને ગોંડલનું જાડેજાનું જે જજમેન્ટ છે એના ઉપર આધાર રાખીને અમે રજૂઆત કરી હતી કે આમાં રિમાન્ડ ન મળે અને કોર્ટે રજૂઆત ગ્રાહ્ય રાખી અને પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.